આઠવીએ ફોન કર્યો તો કે ભણાને મેં એકલું ભણો જ નેકરો કે નહીં નેકરો ઘેરથી હજી વાટ જોઈ તો હું થાચી ગયો હું ચાના આવશે કહું છું ભણો ના હોય તો એક ઊંઘ લઈ લેવા દે પાછું ઉનાળો આવ્યો હા ઘણા વર્ષે આવ્યો હું ના તું તો કહું હા યસ કહું છું હા ના હોય તો પોણી લાવું પી તું પાણી લાવ હા ઉભો રે કહું છું લે પોણા પોણી બી કહું છું ઘણા વર્ષે આવ્યો હું પાછો હા લાવ હું કહું ભણા મારે સાધુ તો હારો હે ને હા ચમ આબા લમણો નહીં વાર્તા કહું છું પણ મારા ટાઈમ જ નહીં તો ચોથી આવે સરકારી નોકરી હા નોકરી સરકારી પણ ટાઈમ જ નહીં એવો તો ચમ ટાઈમ નહીં મળતો પોતાનો કોમ હોય એટલે ટાઈમ ના હોય અગે વાલે જો તો કોક ઓળખા એમને કોણ ઓળખશે હું કહું આ બાજ પાછું આવતું રહેવાનું હું કીધું ઘણા દાડા રસ્તો ચાલ્યો હો ને સારું હતે ભૂલા નહીં પડ્યા તમે શું કીધું ઓ કિવા આવો પ્રવીણજી કહું છું આવો હું કહો છો બે હે એ ઘણા દાડે આવ્યો અમારો ભણો મુનસી લાગે ને બેમો નથી કે બેહો કહું છું તો જોશો કોઈ જતું નહીં આ બેહું આટલો બેહો હોય બેહો કહું છું મેમોની જબરાઈ હાથીન બચ્ચા જેવા બેહો કહું છું આ બેઠો લ્યો હા ઘણા વર્ષે આવ્યો હો ભણો પાછો હું કયા ગમતી આવ્યો અરે તો બહુ દૂર રહ્યું પ્રવીણજી હા પૂછો ખાલી ભોણાને પૂછો નોકરી કરે હ પાછો ના ભાઈ તાણ હમણાં નોકરી કરી ભાઈ સિક્યુરિટીમાં મોદી સાહેબના પાયાનો જ ઉભો રહું એવું હને હા અને ચા પાણી કરાયા ચા પાણી તો કરાયા રસોઈ તૈયાર કરવાની મિલી હ તૈયાર થઈ જશે રસોઈ એવું છે ને ઓહ રોટલા બનાયા બનાવવા જ પડ્યું કે ઘણા વર્ષે આવ્યો હ ઈવો ને ખાવાના ઘેર ખોખો નહીં અને આ હાથીન બચ્ચા લાયા હા કેવા હા તમે રોટલા બોટલા ખવડાવો મહેમાન ને હું આવું ઘેર જઈ બેહો કા કહું છું ના, ના. આવે તો ના. તમે ખાઈને જો ના મારા આવું નહીં ભગવાને ઘણું આલ્યું હે પાછું આમાં ના નહીં આવું હાચવીને જો કહું છું હું કહું ભણા ના હોય તો તમે બેહો હું ચાર પૂરો કરીને આવું આજે જો હો બેહો કહું છું એડા કાકા જલ્દી વાર આવી અરે તારું તો મારવા દે એમને ઉઘારું મેલું ને હેડું બરોબર કોઈ ના લઈ જાવ તાર ચીપકું પાસે. લઈ જાય હેડો ઉભા આપણો ગેટ વાંચી બાકી દે નહીં વાંકવું એ તો ચાલ છે ચાલમાં હેડ કહું છું હું કહું એક જ જોડ લેજે વધારે લેતો નહીં પાછું ચમ ના. બે જોડી લેવાની કાકા તારા કાકા જોડી પૈસા નહીં એક જોડીને તો મોઢું બગાડો ચાલ, તમે લઈ લઈએ હેડ કહું છું બે ચાલો તાર. પછી 2 મહિના સુધી અવાજ ના કરતો હા પ્રવીણજી બજાર જતો તો થોડો લુગડો લેવા બોલો બોલો એવું હતું ને ઓવા. કોઈ વાત મળી તમારે કેવી વાત પેલા કિલુભાઈ ને કિલુભા હા તે હાથી લાયા ઈ. હવે ઈવાના ઘેર ઓવા. ખાવા ખોખો નહીં હાથી શું લાવ ઓ હાથી લાયા ઈ. હાથી જોવો તો કેવા? જોઈ આવજો જવું પડશે કાકા મારે તો હાથી જોવો જ છે. લુગડો લેવો નહીં? જોવો જ જોઈ આવો હાથી પર બે લુગડો લેવા જઈએ અલ્યા હાથી ઉપર ઈવાના ઘેર ખાવા ખોખો ખોખો નહીં જતા જોવા હાથી લાવવો જ પડશે આપણે હું ખાવા ખોખો નહીં હું હાથી લાવી ઈ જીએ કાકા જોવા પછી હાથી લઈને બજાર જઈએ મજા આવશે આખી પબ્લિક જોવો છો તારે? જોજો કરશે હો. લે, જો તમે હાથી ઉપર બેહીને જોવો જ જજો કરશે, હાલો, મારે તો લે. હાથી જ જોવાનું પાછો રિયા તો નહીં કે હાથી ઘેર લઈ જાવ એવું ના કેતો હારું હેડો, શું જોતા કીધું? ખરા? જોતા આવીએ ને આપણે હાલ લે હેડ હેડો. નાગરજી ઉના ચોરીના ભાવ હમણાં તમે કેટલા થયા 4 નો 10 હતો ચોરીનો ભાવ એવું અને 170 હોળનાનો એવું તાણ તોલા એક તોલાનો 170 ના હોય તાણ એવું તાણ જબરા ભાવ જાય અને હોય હાચવી રાખજો પાછા આ પ્રવીણ બોલો બોલો ઓ તો જ્યા કોઈ નહીં પેલા કિલુપાન તો જો ચમ ચમ હા કદ બીબી હોય ને પાછો આવ્યો ચમ બીવેન પાસે આયા હું તું જીતે બીવેન પાસે આયા તમે હાથી લાયા હાથી હાથી લાયા પાસે ઓહો ઓ તારી ખાવા ખોખો નહીં
હાથી લઈને હાથી આવ્યો. લઈને આવ્યા નાટક કર્યું. એવું હોય? તાન. તમે આમ છો દેવા હતા. ઘેર જાઉં હું તો બીક લાગી મને તો બીક લાગી? ઓહો લેવા દે, આપણે જતા આવીએ. આપણે જોતા હોય આવો હાથી? જોતા આવીએ. લેવા. જોઈએ તો ખરા કેવો લાયા હાથી. જોવો તો પડશે જ કશા હાથી. કાકા ના હતા જાડું દોડું લઈ લે હાથી ઘેર લઈને જ આપવું વાંચતો તું તો જોવાનું કહેતો તો અમે લેવાની વાતો કરી ના લઈ લઈએ બંધી દઈએ કિલો બાને બંધી દે હોય હાથી લઈને ઘેર તારી હવે એ રહ્યા હું હાથી લાવશી એ રહ્યા તો હું હળો ખવડાવશી હું હળો ખવડાવશી કાકા અત્યારે તો લગ્ન પ્રસંગમાં એટલું બધું ચાલે ને હાથી બાથી એક ઓર્ડરના 50,000 રૂપિયા લઈ ના હોય 50,000 રૂપિયા હું શું કહું છું આપણે બે જઈએ ને હાથી ને આપણે ઘેર જ લઈ જઈએ ઘેર જ લેતા આવીએ લેવો જ છે ને લઈ જઈએ બંધી લેતા આવીએ પેલું દોરું લઈ લે કહું છું ના દોરું નહીં લે તું ઉપાડી નહીં આક ખભો કરી દે તો હાથી કરી દઈએ ને હા હા ઓમ કરી દે હાથી ખભો કંસા હાથી ઓછો કશે જો દેખાતો તો નહીં કહું છું હાથી તો હું પેલા જોતા હું જો ઈકમ જો સર સા કહું છું હાથી તો કાકા તું હું કહેતો તો કિલુબા હાથી લાય લઈ જ જઈએ હોય તો ઘેર કહું છું ખફા કરીને પણ જડતું જ નહીં કહું છું જો સર ઈ ગોદરા નેચા તો હાથી ના હોય સગનજી હા કિલુબા આવો કહું છું આવો હું કહું હું કરો તો હરિયે ચર્યા હો હાથી જોવાયા હતા ચોસા હાથી બતાવો તો ખરા કને કીધું મહેમાન આયા હે ને હાથી બતાવજો મને હા ખાતું તું પણ હાથી કરી મરી જઈએ કહું છી કર કોણાને તો બોલાવો કહું છું. ભણો છો તમે ઓય ભણાય ચાલો આય તો ઘણા દાડે આવ્યો હો ભણો. હું કહું છું હાથી તો બતાવો અમે હાથી જોવા આયા છીએ હું કહું સગનજી તમને કીધું કને હાથી લાયો હું અરે તમે અમારા વાત તમારી થી અમે બજારમાં જતા રહ્યા કે કિલુબા હાથી લાયા બે આરી રીહોને કે મારા હાથી જોવા જ જવું ના ના હાથી જોવા હતો છે મારા તાકાત ભેંસ બતાવવાની તાકાત હે ને હાથી લવાય ખરો મારાથી હા બેહો કહું છું બેહજો જાઓ અમાર તો રસ્તામાં બજારમાં ઓનો લુગડો લેવા જતો તો યાર અને વાત મારી કે કિલુબા હાથી લાયા હતા રીહોને પાછો વાત કરી કને કહું છું આમાં તો પેલા પરવીનજીએ કીધું કે કિલુબા હાથી લાયા બજાર જવા આજે પેલા હાથી જોઈ આવો એવું કીધું હા પ્રવીણજી શું ભેગા થવા દે પ્રવીણજી નક્કી પ્રવીણજી હાડુન છોકરાની મજાક કરતા હોય ને એવું લાગે હા પોતાને કીએ તમે મેમો ના જવા જાઓ શું ભાઈ આવો આવો કહું છું આવો તો ઘણા દાડે શું કરો હો નાગરજી? હાથી શું કરો હો બધા ઓબો હાથી લાયા તમે. બતાવ કે બેહજો કહું છું જવા દો અમે હાથી જોવા ગયા હતા હાથી જોવા જાય ને? હું હાથી બા હાથી કર્યું બધા હું મને તો ચો ખબર મારા દેશ લાવવાની તાકાત નહીં ને હાથી ચોથી લાવું મને ખબર જ નથી. કિલુબા, મને તો સમાચાર મળ્યા હતા કને કીધું તમને પરવીનજીએ. પ્રવીણજી આ તો પ્રવીણજી હાથમાં આવી તો નક્કી ખંચેરી નો પાડ તમને કને કીધું? અમારે ઓનો લુગડો લેવા જતો તો બજારમાં હોમ જ ફટ પડે કે કિલુબા હાથી લાયા છે આ રીહોને પાછો હાથી જોવા હાથી જો તમને કોઈ લાઈટ થાય હમ? ખબર પડે? લાઈટ તો થઈ જ જઈ હે મને ઘણી હું કહું છું બોલો. ચોકન મળશી પ્રવીણજી પ્રવીણજીઓના ઘેર જ છે. મને કહેતા હતા. મને મળ્યા છે કે અમે ઘેર જઈએ એમ કીધું. એવું કહેતા હતા ના હોય તો મેકલો કે ડોંગણા ને જા પરવીનજી લેતો આય કહું છું જા તું પ્રવીણજી લે, લે, જા. લે. હાથીઓ ઘેરે ઓ હાથી એટલે લે, લે, લઈને આવશે. લઈને આવશે, જા. જા હા, હાથી કરી તો પરવીનજી આખું ગોમ ચકતો રે ચડાયું પ્રવીણજી મારા ઘરની આબરૂ કાઢે એવું લાગે હે. વડો આવ્યો ને કે હાથી આવ્યો ભેગા થવા દે પ્રવીણજી મારું હાથી કહેતા લાગતા હતા. હા? તાણ. પરવીનજી ઓના કેતા લાગે તાણ. એવું જ લાગે મને. મને થોડી તો લાઈટ થઈ હતી પણ મને હું ખબર કે હવે આ બચારા બોલા છોડીઓને કહેતા છે. ખાવાના આવ્યો, આ હે. હા, હાથી હાથી લાવે. એ તો મને ખબર પડી જઈ હતી મેં તાણ. પહેલા જ કીધું હતું કિલુબા ઘેર ખાવા ખાખરોય નહીં હા. હાથી હું લાવું તો પછી તાણ. તાણ. કિલુબા. મને થોડી આ એટલે લાઈટ તો થઈ જતી કે આ પોણાના જ ક્યાં આ પ્રવીણજી બધા મજાક ઉડાડવા કરે આ પ્રવીણજી. હા, અમે તો લાંબાને પ્રવીણજી કીધું હા. પાછું જુઓ તમે હાથી પૂर्ण નાચવાથી આવે એ જુઓ આ બાજુ કહું છું હા. પ્રવીણજી ના બાજુ હોય લાવો દે. લેવા જેવો હોય તો હજો. લેવા જેવો. આ બાજુ. હા. પ્રવીણજી કેટલો જો કહું છું આવતો જશે અહીં આવજો આવો હે ને હા હાથી બતાવ જલ્દી આ તો હોય જ ના કે હાથી હોય હા તાર પેલું બાજુ આ બેઠો હાથી હાથી ચમકર હાથી સર કીધું બાબુ કહેતો જ નહીં. હાથી તું મને શેકો તો પાક્કું. તું આ પોણા કહેતો તો હાથી આયે હાથી જેવો લાગે હાથી હાથી ચમકર. કોઈ. હા, મારી જ મજાક ઉડાડી. ખબર હે મને તું હા ખા કહું છું હું કહું છું તારા
ભોણિયો કેટલા દાડે વાળા ઘેર આવ્યો અને આવું કહેવાય હાથી આવ્યો હા ખબર નહીં પડતી બરાબર એવું કહેવાય તમારે એટલે હાથી જેવું લાગે ને, હાથી જ કહું એવું મજાક ઉડાડે ખાતા પીતા ઘરનો હોય એટલે એવો જ હોય કે તારે આ જોબ સગાજી તમે છોડી દો કાઠું પર છે હા. ભણા તો બેહી જા સકાજી તમે બરાબર, છોડ બરાબર, કોઈ પર. પકડ હાથી લાયો વાગશે કહું છું ના ના કહું છું, પકડ તું મને અરે ખોટો તમે મહિનો છે યાર અરે વધે કહું છું અવળું થશે આવું કોઈ કહેવાય મહેમાન ને કહેવાય આવું ખરું પણ હાથી જેવું લાગે ને, હાથી જ કહું કે હાથી જોઈ તો ખાતા પીતા ઘરનો છે એ, મૂર્ખા હાથી નહીં, ખાતા પીતા ઘરનો હોય ને એવું શરીર થાય ના થાય એવું હોય કહું તારે તમે દારૂ પી પીને મરી જાવ મને બચાવે તમે સુખી બોલતા કરતો આવડે, બોલતા આવડે? આવું બોલાય? આવું નહીં ખરું કોઈ મહેમાન ની આવી મજાક ઉડાડાય મહેમાન છે મારા. હવે એવું ના કહેવાય કોનો ફોન મહેમાન છે મારા, મહેમાન છે. આખા ગામમાં ફૂંક્યું હતી એ કહું છું તમે આગારો ફેરણા કહું છું. મારો કરો, મારો આ ખોખ પીલું બા ના ના આગા જો મારો કિલો મારો અરે સોમવાન અરે હા બાર ખાને ખાવો છે. હાથીનું બચ્ચું તારામાં હું છે ઉતરી જેલી કરીને હુકાઈ ગયેલો બાજરી રોટલા જેવા જ ચોક વાત સાચી મારી ભૂલ થઈ જાય માફ કરશો સારી કોઈની મજાક ઉડાડે નહીં કરું સોમભાઈ ઓય એવાની માફી નહીં માગી ભોળાને માફી માંગો તમે માફી માંગો પગે પડો ખબર પડે આ ભાઈ બોલે છે શરમ નહીં આવતી લે ત્યાં બધે. માફી માંગો માફી માંગો પજે નામ કહું છું પજે નામ ના હોય તો હાથ મેલ બોના બસ બસ એ હું કહું છું ભાઈ અમે આવી કોઈની મજાક ના ઉડાડો ઓ પાછા પણ હું કહું હા હું કહું દેખાવો તો હાથી વચ્ચે જો નહીં લાગતો હજી તો ખબર જ પડતી નહીં આબાદ લાવો કહું છું. માફી માંગીએ. તમે અહીં જો કે ખોટું આને કોઈ નવું કરશો હવે આપણે પતાઈ દઈએ તમને. ઓય લાવો કહું છું. ઘેર જો ઘેર જો ઘેર જો ઓય લાવો. ઉભા રહો તો ખરા પણ ના ના ઘેર જો ઉભા રહો ના ઘેર જો બસ નહીં મારી કોઈ મારી નહીં મારું આયો. કોઈ માર્યો કિલુબાની માફી માંગો માફી માંગો મારી આબરૂ કાઢી તમે તો કિલવા માગો કહું છું. માગો માફી. ના હોય તો કોઈ ના. કહું છું સગાઈ. ઘેર જા અમે કહું છું. લઈ જાઓ. તમે તમારે ઘેર જાઓ. આવી કોઈની મજાક કરતો નહીં અમુ પાછો નહીં કરું. ગેરદાના થયો મહિનો જ છે નહીં કરું. તાર જવા દે. હવે મજાક ના કરે આવી મજાક કોઈ ના કરે કોકના ઘેર મહેમાન આવ્યું હોય તો મજાક ના કરે આપણે પણ વાત ઓફરોત ખરા મારી એ તમને દેખાતો નતો હાથી બચ્ચા જેવો હજી તો ખબર પડતી નહીં હોય તો હજી તો ખબર તો પડતી નહીં હજી તો ક્યાંથી બચ્ચા જેવો નહીં લાગતો બોલાય ખરું શું ભાઈ આવું જવા દે. નકર મરી જા માર ખાતા મારા ઓ, બાનો મરી જાય. કોને તો પાછું ઓ, જવા દે જો ને હું કહું કોને તો આખા ગામમાં પાછો ઢંઢેરો પીટ્યો કિલો પર હાથી લાયા અઠવાડિયું તો બહાર નહીં અલે એ તો નીકળતા. નશામાં કરી જાય નશો લઈને આખો દાડો દારૂ પીધેલો હોય એ રહી. પણ સગનજી હા. ઈને નશો કરે તો અમને નશો કરે તો પણ આ રીહોડે તો મારે તો હાથી જોવો જ છે કરીને એટલે મારે તો અઠવાડિયું ગમો બાર જ નહીં આવવું બા. એવું કોઈ ના હોય ગિલુભાઈ તો. ના, ના, ના. ના. જઈએ એમ કહો કે કિલુબા હાથી ચોથી લાઈન બતાવ બકરું ઉડાવવાની તાકાત નહીં હાથી ચોથી લાઈન વેચી મારે વેચી મારે વેચી માર્યું કઈ નહીં. હા. તો નહીં. ચાલે એવું હેડ જા બધું દાદા, અમે છીએ દાદા. અમે છીએ આવજો દાદા. હા. આવજો દાદા. આ કોણ આવજો દાદા. આવજો કિલુબા એ હા આવો હમણાં આવો દાદા. હા, ના. વેચી મારજો હાથી બેસો શાંતિથી એવું ખાઓ. લાવો જ કે લેડો. હા, જગન લેડો. જો કહું છું બેસો નહીં.